જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવ મહાપુરાણની બીજી સંહિતા રુદ્ર સંહિતા। રુદ્ર સંહિતા ભાગ 2 ની અંદર સાંભળીશું શિવ પાર્વતીનો વિવાહ નક્કી થયો, હિમાલયને ત્યાં જાનીનું પ્રસ્થાન, શિવ પાર્વતીનો વિહાર, વિશ્વામિત્રજીએ કાર્તિકેયને સંસ્કાર કરાવ્યા, કાર્તિકેયનું શિવલોકમાં આવવું, તારકાસુરનો નાશ, બાણાસુરનો નાશ, ગણપતિનો જન્મ, બાળકનો શિરછેદ, શિવે બાળકને સજીવન કર્યો, ગણપતિએ પૃથ્વીની પરિક્રમા કરી તથા તારકાસુરના પુત્રોની કથા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। શિવ પાર્વતીનો વિવાહ નક્કી થયો। હિમાલયે ત્યાર પછી વિવાહનું મુહૂર્ત કાઢવા ઋષિ મુનિઓને વિનંતી કરી। ત્યારે વશિષ્ઠ ઋષિએ હિમાલયને કહ્યું કે એક સપ્તાહ પછી લગ્નનો સુંદર યોગ છે, કેમ કે આ લગ્ન યોગમાં ચંદ્રમા બુધની સાથે, રોહિણી તારાગણોની સાથે છે, વળી માગસર માસ છે અને ચંદ્ર પણ બધા દોષો રહિત છે। એટલા માટે આવા સુંદર યોગમાં તમે પાર્વતી અને શિવનો વિવાહ કરી અને તમને પોતાને ધન્ય બનાવો। વશિષ્ઠ ઋષિના કહેવાથી હિમાલય પોતાના સાથી સુમેરુ, ગંધમાદન, મંદાર, મૈનાક તથા વિંધ્યાચલ વગેરે પર્વત રાજાને બોલાવી ઋષિના પ્રસ્તાવનો વિચાર કર્યો। ત્યારે સૌ ઋષિના પ્રસ્તાવથી સંમત થયા અને પછી સપ્ત ઋષિઓ કૈલાસ ધામ જઈ ભગવાન સદાશિવને સર્વ રીતે પોતે વિદિત કર્યા। પછી શિવજીને લગ્નની તૈયારી કરવા જણાવ્યું। આ બાજુ હિમાલયે વિદ્યાવાન બ્રાહ્મણોને બોલાવી લગ્ન પત્રિકા લખાવી અને રત્નાદિક ભેટો સાથે લગ્ન પત્રિકા કૈલાસ ધામ શિવજીને મોકલી। પછી લગ્નની તૈયારી કરવા લાગ્યા। નગર શણગારવામાં આવ્યું। નગરજનોએ પોતાના ઘરોને રંગ રોગાન કરાવ્યું, સુંદર મજાની ધજાઓ અને પતિકાઓના તોરણો બાંધ્યા। હિમાલયે વિશ્વકર્માજીને બોલાવી લગ્ન મંડપનું સર્જન કરવા કહ્યું। સાથે સાથે આવનાર જાનના જાનૈયાઓને સુવિધાપૂર્ણ ઉતારા મળે તેવું સર્જન કરવા કહ્યું। નારદજીના કહેવાથી બ્રહ્માજી શિવ વિવાહનું વર્ણન કરતા કરતા કહેવા લાગ્યા કે હે નારદ, લગ્ન પત્રિકા શિવજીને મળી ત્યારે તમને શિવજીએ યાદ કર્યા અને સર્વેને દેવો, ગંધર્વો, કિન્નરો, અપ્સરાઓને લગ્નમાં આવવાનું આમંત્રણ આપવાનું સોંપ્યું। શિવ યાજ્ઞાથી તમે તે સૌને આમંત્રણ આપ્યું, એટલે સમય અને તિથિ વારે સૌ આમંત્રિત કૈલાસ ઉપર આવી પહોંચ્યા। ભગવાન ભોળાનાથે સૌને આવકાર આપ્યો। ત્યાર પછી શિવજીને વરરાજાના સાજ સજાવ્યા। હિમાલયને ત્યાં જાનનું પ્રસ્થાન। આમ સર્વે તૈયારીઓ થઈ ગયા બાદ જાને હિમાલયને ત્યાં જવા પ્રસ્થાન કર્યું। ભગવાન શિવજીની જાન વિચિત્રતાની સાથે વિલક્ષણ હતી, કેમ કે દેવો, કિન્નરો, ગંધર્વોની સાથે સાથે વિચિત્ર અને બિહામણા આકારો વાળા ભૂતો, પ્રેતો, પિચાસો અને વૈતાલ પણ હતા। શિવજાન જ્યારે નગર સમીપ આવી ત્યારે શિવને જોવા માટે મૈના આવી। ત્યારે હે નારદ, તમે સાથે રહીને તેમને સહાય કરતા હતા। મૈનાએ જ્યારે શિવજીને જોયા તો ગભરાયા, કેમ કે શિવે ભયંકર નાગો, સર્પોને વીંટાળ્યા હતા। ભભૂત લગાવેલી 5 મસ્તક અને 10 હાથ હતા। કપાળમાં 3જું નેત્ર હતું। વ્યાઘ્ર ચર્મ વીંટાળેલું આવો વિકરાળ દેખાતો વરરાજાને જોઈને મૈના બેશુદ્ધ થઈ ગયા। જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પોતાના મહેલમાં આવી પાર્વતીને કોસવા લાગ્યા અને કહ્યું કે હે દીકરી, આવા કદરૂપા કુરૂપને મેળવવા તે કઠોર તપ કર્યું? નાના આવા વિકરાળ અને બિહામણા રૂપવાળા સાથે તારા વિવાહ નહીં કરું। અહીં શિવજીને પણ ખબર પડી કે મૈના આવા વિચિત્ર દેખાવને લઈને બેશુદ્ધ થઈ ગયા છે, પણ આવો શિવ માન અપમાનથી પર પોતાને કોઈ આવકાર આપે એવી અપેક્ષા વગર શિવજી લગ્ન મંડપમાં આવી પહોંચ્યા। આ બાજુ મૈનાને સૌ સમજાવવા લાગ્યા કે મહાદેવ તો દેવોના દેવ છે અને પરમ હિતકારી છે। તમારી પુત્રીનો વિવાહ એમની સાથે થશે તો પાર્વતી અતિ સુખી થશે, માટે તમારા ઉદ્વેગને શાંત કરો અને પ્રસન્ન ચિત્ત પાર્વતી શિવના હાથમાં સોંપો। ભગવાન વિષ્ણુએ પણ મૈનાને ખૂબ સમજાવ્યા। ત્યારે મૈનાએ કહ્યું કે મહાદેવ જો સુંદર સ્વરૂપે દેખાય તો હું મારી પુત્રી તેમની સાથે પરણાવું। વિષ્ણુએ મહાદેવજીને કહ્યું કે હે દેવ, તમારા આ રૂપ થોડા સમય માટે ત્યાગો અને સ્વરૂપવાન બની જાઓ। વિષ્ણુનું કહેવું માની ભગવાન સદાશિવે અતિ દિવ્ય એવું સુંદર રૂપ ધારણ કર્યું। મૈનાએ રૂપે શિવને જોઈને ખૂબ જ રાજી થયા। પાર્વતીના ભાગ્યની સરાહના કરવા લાગ્યા। પછી તો હિમાલયે ખૂબ જ વિવિધ પ્રકારના મેવા, મીઠાઈ, પકવાનો જાનને તૃપ્ત કરવા બનાવડાવ્યા। જાનૈયાઓને જમાડ્યા। ત્યાર પછી સૌ લગ્ન મંડપમાં પોતપોતાના આસને બિરાજમાન થયા હતા। ત્યાર પછી ઋષિઓ અને બ્રાહ્મણોએ હિમાલયને સૂચના આપી કે હવે હસ્તમેળાપનો મંગળ યોગ છે। તેથી ત્યારે હિમાલયે પાર્વતીના સખીઓને કહ્યું કે તમે સૌ પાર્વતીને શણગારી લગ્ન મંડપમાં લઈ આવો।
આમ ભવાનીને શણગારી સખીઓ લગ્ન મંડપમાં લાવી ત્યારે પાર્વતીને જોઈ સૌ દેવોએ પ્રણામ કર્યા. ઋષિઓએ બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ શરૂ કર્યા. માંડવા પક્ષની સ્ત્રીઓએ મંગળ ગીતો ગાવાના શરૂ કર્યા. બ્રાહ્મણોની સૂચનાથી હિમાલય હાથમાં દર્ભ અને જળ લઈ કન્યાદાનનો સંકલ્પ કરી ભગવતી પાર્વતીનો હાથ શિવજીના હાથમાં સોંપીને કન્યાદાન કર્યું. ત્યારે આકાશમાં દુંદુભી અને શંખનાદ થયો. દેવો અને અપ્સરાઓએ પુષ્પવૃષ્ટિ કરી શિવ પાર્વતીનો જય જયકાર કર્યો. હિમાલયે થોડાક દિવસ જાનને રોકી પછી વિદાય આપી. ભગવાન શિવ પાર્વતી સાથે જાન પરત શિવધામ કૈલાસ ઉપર આવી ત્યારે શિવે તમામ જાનૈયાઓને યથા યોગ્ય ભેટો આપી અને પોતપોતાના ધામે વિદાય કર્યા હતા. શિવ પાર્વતીનો વિહાર. શિવ અને પાર્વતીના લગ્નનું વૃતાંત સાંભળી નારદે બ્રહ્માજીને કહ્યું કે હે દેવ, વિવાહ થયા બાદ શિવ પાર્વતીએ શું કર્યું? તેમને ત્યાં કેવી રીતે પુત્ર જન્મ થયા? તેમજ તેમના કયા પુત્ર દ્વારા તારકાસુરનો વધ થયો? આ તમામ વૃતાંત શિવ ચરિત્ર ગાન કરી રહેલા સુતજી કહેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ, નારદજીના કહેવાથી બ્રહ્માજીએ જે વૃતાંત નારદજીને કહી સંભળાવ્યો હતો એ જ વૃતાંત હું તમને કહી સંભળાવું છું, તો તમે સાંભળો. શિવ પાર્વતીના લગ્ન પછી શિવ પાર્વતી કૈલાસ ધામ આવ્યા. ત્યારબાદ વિહાર માટે તેઓ એકાંત સ્થળે જતા રહ્યા. ત્યાં વર્ષોના વર્ષો સુધી વિહાર કરતા રહ્યા. પરંતુ ત્યાર પછી પણ પાર્વતીને કોઈ પુત્ર પ્રાપ્ત થયો નહીં. એટલે દેવો ચિંતાતુર થઈ બ્રહ્માજીને સાથે રાખી વિષ્ણુલોકમાં ગયા. વિષ્ણુને પ્રાર્થના અને વિનંતી કરી કે શિવજીને વિહાર કરતા અટકાવી સંતાન ઉત્પત્તિ માટે પ્રવૃત્ત બને તેવી પ્રાર્થના શિવજીને કરે. વિષ્ણુએ દેવોની વાત સાંભળી અને કહ્યું કે હે દેવો, સ્ત્રી અને પુરુષના વિહારમાં વિક્ષેપ નાખવો તે ઘોર પાપ છે. એટલે પોતે આવા પાપના ભાગીદાર બનવા ઈચ્છતા નથી. આગળના સમયે રંભા અને ઇન્દ્ર વચ્ચે વિહારમાં વિઘ્ન નાખવાથી એમનો પોતાની પત્નીથી વિયોગ થયો હતો. એ જ રીતે બૃહસ્પતિએ કામદેવનો ધૃતક્ષી સાથે વિયોગ કરાવ્યો હતો, જેના ફળ સ્વરૂપ 6 મહિનાની અવધિમાં જ ચંદ્રએ એમની સ્ત્રીનું હરણ કરી લીધું હતું. એવી રીતે ચંદ્રમાની વિહારમાં વિઘ્ન નાખનારા ગૌતમને ઘણો સમય પત્ની વિયોગ સહન કરવો પડ્યો હતો. હરિશ્ચંદ્રે કોઈ ખેડૂતની પત્નીનો વિયોગ કરાવ્યો તો તેઓને પણ વિશ્વામિત્રના ક્રોધનું પાત્ર બનવું પડ્યું અને પુત્ર અને પત્નીથી અલગ થવું પડ્યું હતું. એટલા માટે હે દેવતાઓ, મેં કહેલા આ તમામ ઉદાહરણોથી સૌએ જ્ઞાન લઈ કોઈની પણ વિહારમાં વિઘ્ન નાખવું ના જોઈએ, કારણ કે તેનાથી ઘોર પાપના ભાગીદાર બની તેનું ફળ ભોગવવું પડે છે. માટે તમે સૌ આવું કૃત્ય ના કરતા શિવ પોતે સંયમ રાખવા સમર્થ છે. એટલે 1000 વર્ષ વિહાર કર્યા પછી તેઓ જાતે જ વિરામ કરશે. ભગવાન વિષ્ણુએ જે વાત કહી તેનાથી સર્વે દેવો પોતાના નિવાસ સ્થાને પાછા વળી ગયા. આ બાજુ શિવ પાર્વતીના વિહારથી પૃથ્વી ભય પામીને ધ્રુજવા લાગી. તે જ સમયે ધરતીકંપ થયો. દેવો ચિંતાતુર બન્યા અને મારી પાસે આવ્યા. હું તે સૌને લઈને વિષ્ણુલોકમાં ગયો અને વિષ્ણુને સાથે લઈ સૌ કૈલાસ ઉપર આવ્યા. પછી સૌએ આર્તનાદે શિવની સ્તુતિ પ્રાર્થના કરી. એ સમયે વિષ્ણુની આંખોમાં આંસુ આવી ગયા. ભગવાન શિવે વિષ્ણુની આંખમાં આંસુ જોયા અને દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ શિવજી આવ્યા અને કહેવા લાગ્યા, મારી માયાથી મારા સ્ખલિત શક્તિને ગ્રહણ કરવાની તમારી શક્તિ હોય તો તેને ગ્રહણ કરો, જેનાથી બળવાન પુત્ર ઉત્પન્ન થશે. તેના થકી તારકાસુરનો વધ થશે. આમ કહીને શિવજીએ પૃથ્વી ઉપર તેની શક્તિ ફેંકી. ત્યારે દેવતાઓની વિનંતી અગ્નિએ કબૂતરનું રૂપ લઈ તે શક્તિને ગ્રહી લીધી. પરંતુ એ જ સમયે પાર્વતીને જાણ થઈ કે પોતાનું માતૃત્વ અને રતિ ક્રીડા નષ્ટ થઈ ગઈ છે. એટલે એમને અતિ ક્રોધ આવ્યો અને દેવતાઓને શાપ આપ્યો. દેવાંગનાઓને વ્યંધા થવાનો શાપ આપ્યો. અગ્નિએ શિવની શક્તિને ગ્રહણ કરેલું, તેથી તેમાં હોમાયેલા અન્નનું ગ્રહણ કરતા દેવતાઓને ગર્ભ રહ્યો. આ બીના પ્રકૃતિજન્ય નહોતી. આથી દેવોને પીડા થવા લાગી. આ પીડાથી છુટકારો મેળવવા માટે વળી પાછા દેવો શિવજી પાસે આવ્યા અને શિવજીને વિનવવા લાગ્યા. ત્યારે શિવે દેવોને કહ્યું કે તમે ઉલટી કરો, જેથી શક્તિ બહાર નીકળી જશે અને તમે પીડા મુક્ત થશો. બધા દેવતાઓએ વમન કર્યું. ત્યારે આ શક્તિ સુવર્ણ સમાન ચમકવા લાગ્યું અને વિસ્તાર પામવા લાગ્યું, જે પર્વતાકાર થયું. આથી વળી પાછા દેવો ચિંતાતુર થયા. ત્યારે શિવજીએ દેવોને ઉપાય બતાવ્યો કે આ મહાશક્તિને કોઈ ઉત્તમ અને પવિત્ર સ્ત્રીના ઉદરમાં સ્થાપિત કરો, તેનાથી તે દાહમાંથી મુક્તિ પામશે. એ સમયે બ્રહ્માજી કહે છે કે હે નારદ, તમે ત્યાં ગયા અને દેવોને તમે જે રીત બતાવી એ પ્રમાણે માઘ માસના પ્રયાગમાં ઋષિ પત્નીઓમાં માત્ર અરુંધતીને છોડી બીજી 6 ઋષિ પત્નીઓની રૂંવાટી મારફત શિવ શક્તિનો દેવોએ પ્રવેશ કરાવ્યો. આથી 6 ઋષિ પત્નીઓ ગર્ભવતી થઈ ગઈ. આનું પરિણામ એ આવ્યું કે પેલા 6 ઋષિઓએ તેમની પત્નીઓનો ત્યાગ કર્યો.
ત્યજાયેલી ઋષિ પત્નીઓ હિમાલય ઉપર આવીને ત્યાં રહેવા લાગી. સમય જતા પોતાના ગર્ભને પર્વત ઉપર છોડી દીધો, પરંતુ પર્વત એ ગર્ભની શક્તિથી પીડિત થયો. એણે ગર્ભને સરકડાના ગુચ્છામાં ફેંકી દીધો. માગસર સુદ છઠના દિવસે સરકડાના ગુચ્છામાં શિવપુત્રનો જન્મ થયો. આની જાણ ત્રણેય લોકમાં થઈ ગઈ. ત્યારે દેવોના વૃંદમાં આનંદ છવાઈ ગયો હતો. વિશ્વામિત્રજીએ કાર્તિકેયને સંસ્કાર કરાવ્યા. શિવપુત્રના ઉત્પન્ન થયા બાદ વિશ્વામિત્રનું આવવું થયું. વિશ્વામિત્રએ આ શિવ બાળકને જોયો અને તેનું નામ કાર્તિકેય રાખ્યું. પછી કાર્તિકેયે વિશ્વામિત્રને બધા સંસ્કારો પોતાને કરાવે તેવું કહેતા નાનકડા બાળકને આવું વિધાન કરતો જાણી વિશ્વામિત્રજી આશ્ચર્યચકિત થયા અને કહેવા લાગ્યા કે હે બાળક, હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રિય છું, એટલે સંસ્કાર વિધિ હું કરાવી શકું નહીં. ત્યારે કાર્તિકેયે વિશ્વામિત્રને બ્રાહ્મણ થાવ એવું વરદાન આપ્યું. આમ કાર્તિકેયથી બ્રાહ્મણ તત્વ પ્રાપ્ત કરી વિશ્વામિત્રએ કાર્તિકેયને વિધિ નિયમ પ્રમાણે જાત કર્મ સહિત તમામ સંસ્કાર કરાવ્યા. કાર્તિકેયે શસ્ત્ર વિદ્યા શીખી અને ઋષિએ આપેલા શસ્ત્રોનો સ્વીકાર કર્યા પછી શસ્ત્રો સાથે કાર્તિકેય કોંચ નામના પર્વત ઉપર આવ્યા અને પર્વતનું શિખર તોડવા લાગ્યા. આથી રાક્ષસો ક્રોધે ભરાયા અને કાર્તિકેયને મારવા દોડ્યા, પરંતુ એ તમામનો કાર્તિકેય દ્વારા નાશ થયો. તે સમયે ઇન્દ્ર ત્યાં આવ્યો અને કાર્તિકેય ઉપર વજ્ર પ્રહાર કર્યો. તેનાથી કાર્તિકેયના ડાબા જમણા અંગોમાંથી શાખ, વિશાખ અને નિગમ નામના મહાબળવાન પુરુષો ઉત્પન્ન થયા ને ત્રણેયને ઇન્દ્ર ઉપર વળતો પ્રહાર કર્યો હતો. ઇન્દ્ર બીકના માર્યા એમના જ શરણે ગયા. કાર્તિકેય પછી સ્વર્ગ તરફ ગયા. ત્યાં તેમણે જળાશયમાં કૃતિકાઓને જોઈ. કૃતિકાઓને આ બાળક ઉપર વહાલ ઉપજ્યું અને તેને પૈપાન કરાવવાની ઈચ્છા પ્રબળ થઈ. આથી કાર્તિકેય 6 મુખવાળા થયા. તેનાથી 6 કૃતિકાઓના પૈથી પાન કરવા લાગ્યા. 6 મુખથી કાર્તિકેયનું બીજું નામ ષડાશન એવું પ્રખ્યાત થયું. આ સમયે કૃતિકાઓ તેને લઈને પોતાના નિવાસ સ્થાને આવ્યા અને તેનું પાલન પોષણ કરવા લાગી. આ સર્વે વિગતોથી બ્રહ્માજીએ નારદને અવગત કરાવ્યા. બ્રહ્માજી નારદને કહેવા લાગ્યા કે હે વત્સ, શિવપુત્ર કાર્તિકેય અતિ સરળ, જ્ઞાની, અદ્ભુત અને સવેત પરાક્રમ વાળો તેજસ્વી સાક્ષાત શિવ અવતાર જ છે તેમ સમજ. કાર્તિકેયનું શિવલોકમાં આવવું. એક સમયે પાર્વતીજીએ જિજ્ઞાસાવશ શિવજીને પૂછ્યું કે પ્રભુ, વિહાર ક્રીડાથી દેવોની વિનંતીથી તમે બહાર આવ્યા ત્યારે તમારું શક્તિપાત થયું હતું અને તે પૃથ્વી ઉપર પડ્યું. પછી એ શક્તિનું શું થયું? શું એ શક્તિના પ્રભાવે કોઈ બાળકનો જન્મ થયો કે પછી એ શક્તિનો નાશ થયો? પાર્વતીના પ્રશ્નથી શિવજી બોલ્યા કે હે દેવી, હું અત્યારે જ તમામ દેવોને બોલાવું છું અને એમને પૂછું. કહી બધા દેવોને શિવજીએ બોલાવ્યા. તેમની પૂછપરછ કરી. ત્યારે દેવોથી શિવજીને જાણવા મળ્યું કે પોતાની શક્તિથી એક બાળક ઉત્પન્ન થયો છે અને તે બાળક સ્કંદના રૂપે ઓળખાય છે. એટલે શિવે પોતાના ગણોને યાજ્ઞા કરી કે તમે સૌ નંદીશ્વરની સાથે જાઓ અને કુમારને કૈલાસ લઈ આવે. નંદીશ્વર ગણોને સાથે લઈ કૃતિકાઓ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે જે બાળકનું તમે પાલન પોષણ કરો છો તે બાળક શિવજીનો પુત્ર છે, એટલે અમે શિવ યાજ્ઞાથી તેને લેવા આવ્યા છીએ. 6 કૃતિકાઓની સંમતિથી નંદીશ્વર સુંદર રથમાં બેસાડી કાર્તિકેયને શિવધામમાં લાવ્યા. સૌએ કાર્તિકેયનું સન્માન કર્યું. શિવ પાર્વતીએ એ સમયે એક ઉત્સવનું આયોજન કર્યું. ત્યારબાદ સમય જતા શુભ મુહૂર્તે કાર્તિકેયના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. તે સમયે સૌ દેવી તથા દેવતાઓએ પોતપોતાની પ્રિય વસ્તુઓ કાર્તિકેયને ભેટ ધરી. ત્યાર પછી દેવતાઓએ શિવજીને વિનંતી કરી કે હવે તેઓ તારકાસુરનો વધ કરવા એકઠી થયેલી દેવસેનાનું નેતૃત્વ કરવા કાર્તિકેયને યાજ્ઞા આપે. દેવતાઓની પ્રાર્થના વિનંતીથી કાર્તિકેયને યાજ્ઞા આપી કે તેઓ દેવસેનાના સેનાપતિ બની દેવો સાથે તારકાસુરનો નાશ કરવા પ્રસ્થાન કરે. શિવજીની યાજ્ઞા થતા સૌ રવાના થયા હતા. તારકાસુરનો નાશ. અહીં તારકાસુરે જોયું તો દેવસેનાએ પોતાની નગરની ચારે તરફ ઘેરો ઘાલ્યો છે, એટલે એણે પણ યુદ્ધ કરવા માટે પોતાની સેના તૈયાર કરી. ત્યાર પછી બંને સેના વચ્ચે ઘમાસણ યુદ્ધ થયું. બધા દેવો એક પછી એક તારકાસુર સામે લડવા આવ્યા. તેની સામે પરાસ્ત થયા. ત્યારે મેં એટલે કે બ્રહ્માએ કાર્તિકેય પાસે જઈને કહ્યું કે હે કાર્તિકેય, એક સમયે તારકાસુરના તપથી પ્રસન્ન થઈ મેં તેને વરદાન આપેલું. એ વરદાનના પ્રભાવે તારકાસુરનો નાશ નહીં થાય, પરંતુ તારકાસુરે વરદાનમાં એવું માંગ્યું કે શિવજીના પુત્રથી જ મારું મૃત્યુ થાય. તે માટે કરીને તમે જાઓ, તારકાસુર સાથે યુદ્ધ કરો. મારું આવું કથન સાંભળી કાર્તિકેય તારકાસુર સામે યુદ્ધ કરવા માટે તૈયાર થયા અને તારકાસુરની સામે આવ્યા. ત્યારે આ નાનકડા બાળકને જોઈને તારકાસુર અટ્ટહાસ્ય કરવા લાગ્યો અને દેવતાઓની મજાક ઉડાડવા લાગ્યો. હે નિર્માલય દેવો, તમારી કોઈ કાર્ય મારી સામે ચાલી નહીં, એટલે તમે સૌએ આ નાનકડા બાળકને યુદ્ધ કરવા માટે મોકલ્યો છે. અભિમાનમાં છકેલા તારકાસુર કાર્તિકેયને કહેવા લાગ્યો કે હે બાળક,
તને આ દેવોએ બલિનો બકરો બનાવી મારી સામે યુદ્ધ કરવા માટે મોકલ્યો છે. માટે હે બાળક, તું અહીંયાથી ચાલ્યો જા, નહીતર તારું મૃત્યુ મારા હાથે થઈ જશે. તારકાસુરે જ્યાં બોલવાનું પૂરું કર્યું ત્યાં કુમારે એના ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો. તેની સાથે વિષ્ણુ તથા દેવો પણ આક્રમણ કરવા લાગ્યા. યુદ્ધ કરતા સમયે તારકાસુરના શસ્ત્ર પ્રહારથી કાર્તિકેય મૂર્છિત થઈ ગયા. વળી પાછા ભાનમાં આવતા જ કુમારે તારકાસુર ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો. બંને વચ્ચેનું યુદ્ધ ભયાનક થતું ગયું. તે સમયે દેવો અને દાનવોને આશ્ચર્ય થવા લાગ્યું. તેઓ પરસ્પર યુદ્ધ બંધ કરીને આ બંને વીરોનું યુદ્ધ જોવા લાગ્યા. ઘણો સમય આ બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું. બાદમાં કુમારે માતા પિતા શિવ અને પાર્વતીનું સ્મરણ કરી એક મહાભયંકર શક્તિ પ્રયોગ તારકાસુર ઉપર કર્યો. તારકાસુરના વક્ષસ્થળ ઉપર શક્તિનો પ્રહાર થતા તેની છાતી ફાટી ગઈ અને તરત જ તારકાસુર ધરતી ઉપર પટકાયો અને તેનું મૃત્યુ થયું. તારકાસુરના મૃત્યુથી ત્રણેય લોકમાં હર્ષનાદ થવા લાગ્યો. દેવતાઓ આનંદમાં આવી ગયા. કુમારની પ્રાર્થના પૂજા કરી આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને કુમારનો જય જયકાર થયો. બાણાસુરનો નાશ. તારકાસુરનો વધ કાર્તિકેય દ્વારા થયો જાણી પર્વતરાજ કૌંચ કાર્તિકેય પાસે આવ્યા અને પોતાની વિતક કથા કહી અને વિનંતી કરી કે તમે બાણાસુરનો વધ કરો અને સૌને તેના અત્યાચારોથી મુક્ત કરાવો. કુમારે કૌંચની વાત સાંભળી ત્યાં ઊભા જ એક ભયાનક શક્તિનો પ્રહાર બાણાસુર ઉપર કર્યો. શક્તિ બાણાસુર જ્યાં હતો ત્યાં તે મરણ શરણ થયો તથા એના સૈનિકોનો પણ નાશ થયો. ત્યાર પછી શેષજીના પુત્ર કુમુદે કાર્તિકેયને પ્રલંબાસુર નામના દૈત્યના ત્રાસમાંથી મુક્ત કરવા કહ્યું. કાર્તિકેયે પ્રલંબાસુરનો પણ નાશ કર્યો. આમ જેણે જેણે કાર્તિકેયની સહાય માંગી તે સર્વેને સહાય કરીને આમ સૌને ભયમુક્ત કરી દીધા. સૂતજીએ સ્કંદનું આવું અતિ દિવ્ય ચરિત્ર ઋષિમુનિઓને કહી સંભળાવ્યું. ત્યાર પછી કહેવા લાગ્યા કે સ્કંદના આવા દિવ્ય ચરિત્રથી તૃપ્ત થતા હવે આપ મને ગણેશજીનું ચરિત્ર સંભળાવો. નારદજીએ બ્રહ્માજીને કહ્યું કે કાર્તિકેય તમામ અત્યાચારીઓનો નાશ કર્યો એટલે કૈલાસ આવ્યા. સાથે દેવો પણ આવ્યા. શિવજીનો સૌ દેવોએ આભાર માન્યો. પછી એમની સ્તુતિ પ્રાર્થના કરી. ભોળા ભગવાને પોતાના પુત્ર કાર્તિકેયને પ્રેમપૂર્વક આવકાર્યો. પછી દેવોને કહેવા લાગ્યા કે જુઓ, જગતની ઉત્પત્તિ, વૃદ્ધિ અને લય કરનારો હું જ છું. તમારા સૌના માટે હંમેશા હું કૃપા કરવા વાળો છું. તમારી ઉપર જ્યારે પણ આપત્તિઓ આવે ત્યારે તમે મારી પાસે આવજો. હું તમારા સંકટોને અને કષ્ટોને દૂર કરીશ. શિવજીની આવી કૃપાવાણી સાંભળી દેવતાઓને ઘણો આનંદ થયો. એટલે ભગવાન ભોળાનાથની સ્તુતિ, સ્તવન અને પૂજા પ્રાર્થના કરી દેવતાઓ નિજધામમાં ગયા. બ્રહ્માજી કહે છે કે હે નારદ, શિવ ચરિત્ર અને શિવજી પ્રત્યેની તમારી ભક્તિ, તમારી નિષ્ઠાથી મને ઘણી પ્રસન્નતા ઉદ્ભવે છે. તમારી ઈચ્છાથી હવે હું ગણેશજીનું ચરિત્ર તમને કહી સંભળાવું છું, તે તમે સાંભળો. ગણપતિનો જન્મ. એક સમયે જયા અને વિજયા નામની બંને સખીઓને સાથે લઈ પાર્વતી ફરી રહ્યા હતા. તે સમયે એક સખી બોલી કે દેવી, શિવના દ્વારે ઘણા બધા ગણો ચોકી કરે છે અને તે એમની ઉપર આપણે કોઈ અધિકાર નથી. શિવજીની જેમ આપણે ત્યાં પણ આપણા ગણ હોય અને આપણી ઈચ્છા મુજબ કંઈક કરીએ એના ઉપર આપણો પણ અધિકાર હોય. પાર્વતીને સખીની વાત ગમી ગઈ. સમય જતાં વાતનું વિસ્મરણ પાર્વતીને થયું. તેઓ સ્નાન કરતા હતા ત્યારે શિવજી તેના ધામમાં આવ્યા. પાર્વતીને ઘણો સંકોચ થયો અને પેલી ગણવાળી વાત યાદ આવી ગઈ. શિવજી જ્યારે તપસ્યા કરવા જવા તૈયાર થયા ત્યારે પાર્વતીએ પુત્ર ઈચ્છા દર્શાવી. શિવજી કહે કે દેવી, તમને જ્યારે યોગ્ય લાગે ત્યારે તમારી શક્તિથી પુત્ર ઉત્પન્ન કરજો અને કહી શિવ તપ કરવા ચાલી નીકળ્યા. તે સમયે પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી પોતાના યોગ બળે એક સુંદર અને બળવાન પુત્ર ઉત્પન્ન કર્યો, જે ગુણનિધિ અને તીવ્ર બુદ્ધિમાન હતો. પાર્વતીએ બાળકના હાથમાં એક શસ્ત્ર આપ્યું અને સૂચના આપી કે હે પુત્ર, હું જ્યારે સ્નાન કરવા જાઉં ત્યારે આ શસ્ત્ર લઈને તારે દ્વારે ઊભું રહેવાનું અને કોઈને પણ અંદર પ્રવેશ કરવા દેવો નહીં. ઘણા સમય પછી ભગવાન ભોળાનાથ તપથી નિવૃત્ત થઈ નિવાસ સ્થાને આવ્યા તો એમણે એક બાળકને દ્વાર ઉપર શસ્ત્ર લઈને ચોકી કરતો જોયો. તેમ છતાં શિવજી ભવનમાં જવા લાગ્યા ત્યારે પેલા બાળકે તેમને રોક્યા અને કહેવા લાગ્યા કે મારી માતાનો આદેશ છે કે કોઈને પણ અંદર આવવા દેવા નહીં. હું તમને પ્રવેશ નહીં કરવા દઉં. ત્યારે શિવજી બોલ્યા કે અરે બાળક, આ ઘર મારું છે અને આ નિવાસ સ્થાનનું સ્વામી છું અને જેને તું માતા કહે છે પાર્વતી મારા પત્ની છે, એટલે મારા ઘરમાં મને જતો તું કેમ અટકાવી શકે? આટલું કહી ભગવાન શિવ અંદર જવા લાગ્યા તો બાળકે ફરીવાર એમને રોક્યા. શિવજીએ પોતાના ગણોને આ ઉદ્ધાત બાળકને સમજાવવા મોકલ્યા. શિવ ગણોએ પેલા બાળકને ઘણો સમજાવ્યો પરંતુ બાળક અડગ જ રહ્યો. ઉપરાંત ગણોને પણ મારીને ભગાડ્યા. ત્યારે શિવજીને બાળક ઉપર ક્રોધ ચડ્યો અને તેમને ગણેને આદેશ આપ્યો કે તેઓ બાળકને મારીને હટાવે.
ગણો અને બાળક વચ્ચે ભીષણ યુદ્ધ થયું. અંતે બાળકે શિવગણોને ખૂબ માર્યા અને ભગાડ્યા. બાળકનું શિરછેદ. એ સમયે તમને હે નારદ આની જાણ થતા તમે ઇન્દ્રાદિ દેવોને જાણ કરી સૌ ભેગા મળી શિવધામમાં તમે આવ્યા. ત્યારે સૌ પહેલા મેં એટલે કે બ્રહ્માએ બાળકને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાળકે મારી દાઢી ખેંચી મારો પરિચય આપી બાળકને સમજાવ્યો, પરંતુ સમજવાને બદલે ઉલટાનો બાળકે મારા ઉપર ચક્રથી પ્રહાર કર્યો. પાછા જઈ મેં દેવોને આ બધી વાત કહી ત્યારે વિષ્ણુ ગયા, પરંતુ વિષ્ણુ ફાવ્યા નહીં, એટલે શિવ પોતે ક્રોધે ભરાઈ બાળક સામે યુદ્ધ કરવા તત્પર થયા. શિવજીની સાથે તેમના ગણો અને દેવો સૌ યુદ્ધ કરવા આવ્યા. તે સૌને જોઈ બાળક ઉપર કોઈ અસર થઈ નહીં. તે તો હાથમાં શસ્ત્ર લઈને અડગ ઊભો હતો. ઇન્દ્ર, વિષ્ણુ આદિ દેવોને બાળકે યુદ્ધમાં હરાવ્યા. ત્યારે શિવ પોતે યુદ્ધ કરવા આવ્યા અને બાળક ઉપર પ્રહાર કરવા લાગ્યા. બાળકે શિવજીના તમામ પ્રહારોને નિરર્થક કર્યા તો શિવજી અતિ ક્રોધે ભરાયા અને બાળક તરફ ત્રિશૂળનો ઘા કર્યો અને બાળકનું મસ્તક છેદાઈ ગયું. શિવે બાળકને સજીવન કર્યો. હે નારદ, તમે આ સર્વે વૃતાંત પાર્વતીજીને કહ્યો. આથી પાર્વતીને ભયાનક ક્રોધ ચડ્યો. તેમણે પોતાની શક્તિથી 1,00,000 શક્તિઓને ઉત્પન્ન કરી અને આદેશ આપ્યો કે મારા પુત્રની હત્યા કરનારને તથા તેને સાથ આપનારા તમામનો ભક્ષ્ય કરી જાઓ. પાર્વતીના આદેશથી ભયાનક સિંચો પાડતી કાળજાળ સમી શક્તિઓ દેવો પર તૂટી પડી ઘણો ઉત્પાત મચાવવા લાગી. દેવતાઓ ગણો ત્રાહિમામ પોકારી ગયા. પાર્વતીના ક્રોધનો એટલો ભયંકર તાપ હતો કે શિવ જેવા શિવ પણ પોતાના ઘરમાં જતા અચકાયા. એ સમયે હે નારદ, તમે ત્યાં આવી પહોંચ્યા અને તમે અમારી અને પાર્વતી વચ્ચે સમાધાન કરવા અનેક પ્રકારે પાર્વતીજીની સ્તુતિ, પ્રાર્થના, વંદના કરી પાર્વતીજીને શાંત કર્યા. એ સમયે પાર્વતીજીએ કહ્યું, પ્રથમ મારા પુત્રને જીવિત કરો અને દેવોના પૂજન પહેલા મારા પુત્રનું પૂજન સ્થાપન થાય. તેમના પ્રથમ પૂજન વગર કોઈ કાર્ય સિદ્ધ થાય નહીં. સર્વે દેવતાઓના સર્વોચ્ચ સ્થાને સ્થાપો, તેથી જ પોતે સૌને માફ કરશે, અન્યથા નહીં કરે. નારદજીએ શિવજી સહિત સર્વે દેવોને પાર્વતીએ કહેલી શરત કહી સંભળાવી. ત્યારે ભગવાન શંકરે દેવોને આજ્ઞા કરી કે જાઓ અને જે કોઈ સામે મળે તેનું મસ્તક લઈ આવો. દેવો ઉત્તરમાં ગયા. સામે એક દંતવાળો હાથી મળ્યો. તેનું મસ્તક લાવી શિવજીને આપ્યું. શિવજીએ બાળકના ધડ સાથે મસ્તક જોડી બાળકને જીવિત કર્યો. તદ ઉપરાંત પોતાના તમામ ગણોનો અગ્રેસર બનાવી તેનું નામ ગણેશ એવું રાખ્યું. ત્યાર પછી બધા દેવતાઓએ પોતપોતાની શક્તિઓ ગણેશને આપી તેનું પૂજન અર્ચન કર્યું. આ જોઈ પાર્વતી શાંત થયા અને પછી પાર્વતીએ શિવની ક્ષમા માંગીને પ્રણામ કર્યા. ત્યારે બંને એકબીજા તરફ પહેલાની જેમ જ સ્નેહ ભાવ રાખવા લાગ્યા. ઘણા સમય પછી કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરી પાછા શિવલોક આવતા હતા. ત્યારે રસ્તામાં હે નારદ, તમે એમને ગણપતિના વિવાહ થઈ ગયા છે, તદુપરાંત તેમને 2 પુત્રો પણ થયા છે એવા સમાચાર આપ્યા. કાર્તિકેયને આ સમાચારથી દુઃખ થયું. તેઓએ વિચાર્યું કે માતા પિતા પોતે જ જ્યાં પક્ષપાત કરે ત્યાં શું કરવાનું. એ જ સમયે બીજાઓએ પણ કાર્તિકેયને જૂઠનું મિશ્રણ કરી કાન ભંભેરણી કરી. આથી કાર્તિકેયને ઘણો ક્રોધ વ્યાપ્યો. એટલે તેઓ ત્યાંથી પાછા વળી ગયા અને કૌંચ નામના પર્વત ઉપર ચાલ્યા ગયા. માતા પિતાને આ સમાચાર મળ્યા ત્યારે પુત્રને સત્ય હકીકતથી વાકેફ કરવા કૌંચ પર્વત ઉપર આવ્યા. ત્યારે ક્રોધે ભરાયેલા કાર્તિકેય એમને નહીં મળવાનું નક્કી કરી અન્ય સ્થળે ચાલ્યા ગયા અને આજીવન કુંવારા રહ્યા. હાલમાં પણ કાર્તિકેય કૌંચ પર્વત ઉપર નિવાસ કરી રહ્યા છે. તેમના દર્શન કરવાથી લોકોના પાપો તાપોનો નાશ થાય છે. કાર્તિકી પૂનમના દિવસે કાર્તિકેયના દર્શન કરવાથી સર્વે વિઘ્નોનો નાશ થઈ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. શિવ પાર્વતીને પુત્ર વિયોગ સહન ન થતા તેઓએ બંને કૌંચ પર્વત ઉપર આવ્યા અને જ્યાં શિવ એક જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઈ કૌંચ પર્વત ઉપર નિવાસ કરવા લાગ્યા. કૌંચ પર્વત ઉપર આજે પણ જ્યોતિર્લિંગ સ્વરૂપે પાર્વતી સહિત ત્યાં બિરાજે છે. ત્યાં દર અમાસે શિવજી અને પૂનમે પાર્વતી પુત્ર કાર્તિકેયની સાથે તેમનો પ્રેમ અને સ્નેહ વરસાવી રહેલ છે. તારકાસુરના પુત્રોની કથા. કાર્તિકેય દ્વારા તારકાસુરનો નાશ થવાથી તારકાસુરના 3 પુત્રો તારકાક્ષ, વિંધુમાલિક, કમલાક્ષ અત્યંત દુઃખમાં ડૂબી ગયા અને તેઓ 3 જન્મના તમામ ભોગવિલાસનો ત્યાગ કરી બ્રહ્માજીનું કઠિન તપ કરવાનું નક્કી કરી એક પર્વતની ગુફામાં તપ કરવા આસન લગાવ્યું અને ટાઢ તડકા કે વરસાદની પરવા કર્યા વિના ભૂખ્યા તરસ્યા રહી પોતાના પિતા તારકાસુરે જે રીતે ઊંધા મસ્તકે ઊંચા હાથ રાખી અનેક રીતે તપ કર્યું હતું એ જ પ્રમાણે આ 3 પુત્રોએ કઠિન તપ કર્યું. આમ ઘણા વર્ષો સુધી તપ કરતા બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. હે પ્રભુ, આપ અમારા તપથી પ્રસન્ન થયા હોય તો અમને વરદાન આપો કે અમને 3ને કોઈ પ્રાણી મારી શકે નહીં, વળી કોઈ રોગ, ઘડપણ કે અમારું મૃત્યુ થાય નહીં. અમને અમરત્વ આપો.
ત્યારે બ્રહ્માજી બોલ્યા કે જો આ ધરતી ઉપર જીવ જન્મે છે તેને મરવું તો પડે જ છે, તેથી કોઈને અમરત્વ પ્રાપ્ત થાય નહીં, માટે કરીને તમે કોઈ બીજું વરદાન માંગો. તો પ્રભુ, અમને માનવ કે દેવોથી જીતી શકાય નહીં એવા સમૃદ્ધિથી ભરપૂર 3 નગરો અમને આપો, જ્યાં અમે નિવાસ કરીએ. આમ બ્રહ્માજી પાસે તારકાક્ષે સોનાનું, કમલાક્ષે રૂપાનું અને વિંધુમાલીએ વજ્રનું લોખંડી નગર માંગ્યું. બ્રહ્માજીએ દાનવને આવા નગર બનાવી આપવા માટે યાજ્ઞા કરી. તેણે સ્વર્ગ, અંતરિક્ષ અને ભૂમિ ઉપર આવા નગરોની રચના કરી. એટલું જ નહીં, આ નગરોની રક્ષા માટે બ્રહ્માજી અને શિવજીના ભક્ત એવા મહાબળવાન અને પરાક્રમી યોદ્ધાઓ નિમ્યા. ત્યાર પછી આ નગરોમાં 3 ભાઈઓએ તમામ ભોગવિલાસ ભોગવતા સુખ સમૃદ્ધિમાં આડોડતા નિવાસ કરવા લાગ્યા અને ભગવાન શિવની ભક્તિ કરતા પોતાનું જીવન પસાર કરવા લાગ્યા. બ્રહ્માજીના વરદાનથી તે ત્રણેયને ખબર હતી કે તેઓ દેવ, દાનવ અને માનવથી મૃત્યુ પામવાના નથી. તેથી જેમ સમય જતો ગયો તેમ તેમનામાં દૈત્યાંશો પેદા થવા લાગ્યા અને ત્રણેય ઘમંડમાં રાચવા લાગ્યા હતા. આ 3 અભિમાની દૈત્યોએ હવે 3 લોકને રંજાડવાનું ચાલુ કર્યું. 3 લોકમાં તેના ત્રાસથી હાહાકાર મચી ગયો. 3 દૈત્યોથી ત્રાસેલા દેવો આખરે બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા કે પ્રભુ, આ 3 તારકાસુર પુત્રનો ત્રાસ ઘણો વધી ગયો છે. અમારું જીવવું કઠિન થઈ ગયું છે, એટલે કૃપા કરી અમને બતાવો કે કઈ રીતે આ 3નો નાશ થાય. બ્રહ્માજીએ દેવોને ભગવાન શિવજી પાસે જઈ અસુરોનો નાશ કરવા તેમનું પૂજન અર્ચન કરીને વિનંતી કરો. તમારી પ્રાર્થના પૂજાથી શિવ પ્રસન્ન થશે અને 3 અસુરોનો નાશ કરશે. બ્રહ્માજીની સલાહથી દેવો શિવલોક કૈલાસ ઉપર આવ્યા. શિવજીની અનેકવિધ પ્રાર્થના પૂજા કરી. દેવોએ શિવજીને પોતાની વિતક કથા કહી સંભળાવી. 3 દૈત્યોનો નાશ કરવા વિનંતી કરી. ત્યારે શિવજીએ દેવોને કહ્યું કે હે દેવો, તમે સૌ પ્રતીક્ષા કરો. સમય આવે તમે જે ઈચ્છો છો તે પ્રમાણે થશે. અત્યારે હાલ તો તેઓ 3 મારી ભક્તિ કરે છે, એટલે જ્યાં સુધી મારા પ્રતિ શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ રાખે છે ત્યાં સુધી તેઓનો વિનાશ નહીં થઈ શકે. પરંતુ સમય આવે 3નો નાશ અવશ્ય થશે. માટે કરીને તમે સૌ તમારા ધામમાં જાઓ, તમારું દુઃખ અવશ્ય દૂર થશે. એટલા માટે તમે સૌ વિષ્ણુ લોકમાં જાઓ અને વિષ્ણુને તમારી વિતક કથા કહી સંભળાવો. વિષ્ણુ અવશ્ય એ માટેનો કોઈ માર્ગ અપનાવશે. શિવજીની યાજ્ઞાથી સર્વે દેવતાઓ બ્રહ્માજીને સાથે લઈ વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને પોતાનું દુઃખોનું વર્ણન કરીને વિનંતી કરી કે પ્રભુ, આપ આ સંકટમાંથી મુક્ત કરાવો. હે દેવતાઓ, તારકાસુરના 3 પુત્રો શિવજીની ભક્તિ કરે છે, તેમ છતાં હું મારી સમજ પ્રમાણે તમારું વિઘ્ન ટાળવાનો અવશ્ય કોઈ માર્ગ કાઢીશ. ત્યાર પછી વિષ્ણુ ભગવાને અગ્નિદેવનું ભાવ ભક્તિથી પૂજન કર્યું. તેનાથી યજ્ઞ કુંડમાંથી હજારો ભૂત ટોળા નીકળવા લાગ્યા. ત્યારે વિષ્ણુએ ભૂતોને યાજ્ઞા કરી કે તમે સૌ તારક પુત્રોના નગરમાં જાઓ અને ત્યાં ઉત્પાત મચાવો. વિષ્ણુ યાજ્ઞા થતા તમામ ભૂતો હાથમાં શસ્ત્રો લઈ 3 નગરમાં ઉત્પાત મચાવવા લાગ્યા. પરંતુ તે તમામ ભૂતો બળીને રાખ થઈ ગયા. જે કોઈ બચી ગયા એમણે વિષ્ણુ પાસે આવીને હકીકત જણાવી. ત્યારે 3 દૈત્યોને ધર્મ વિરુદ્ધ થવા માટે પોતાની માયાથી એક માયાવી પુરુષ ઉત્પન્ન કર્યો. આ અરિહંત નામના માયાવી પુરુષનો દેખાવ સાવ કઢંગો, દેખાવે મેલાઘેલા વસ્ત્રો સાથે મુંડન અને કાષ્ઠપાત્ર ધારણ કરેલા આવા પુરુષને એક ધર્મથી વિરુદ્ધ એવું 1000 શ્લોકો યુક્ત વર્ણશ્રમ વિનાનું અર્થહીન અપભ્રંશ ભાષાવાળું એવું એક માયાથી ભરેલું શાસ્ત્ર તૈયાર કરવા યાજ્ઞા આપી અને સ્વર્ગ તેમજ નર્ક લોકથી સભાન થાય એવું શાસ્ત્ર શીખવ્યું અને યાજ્ઞા કરી કે તારે આ તારક પુત્રોને 3 નગરમાં જઈ તમામ દૈત્યોને મોહ પમાડી તારા શિષ્યો બનાવવા. ત્યાર પછી તારા રચેલા શાસ્ત્રથી અજ્ઞાન રૂપ ધર્મનો પ્રચાર કરજે, જેથી તેમનો વિનાશ કરવામાં સરળતા રહે. અરિહંતે પોતાના સ્વરૂપવાળા 4 શિષ્યો ઉત્પન્ન કર્યા. એમના નામ ઋષિ, યતિ, કિર્ય અને ઉપાધ્યાય એવા નામો આપ્યા. એમના થકી અધર્મનો પ્રચાર શરૂ કરાવ્યો. અરિહંતના 4 શિષ્યો પાખંડનો આશરો લઈને પ્રચાર કરવા લાગ્યા. યતિ નામનો શિષ્ય નગરની બહારના એક ઉદ્યાનમાં રહીને ત્રિપુર નગરજનોને મોહમાં નાખવા માંડ્યો. પરંતુ તેથી કોઈ પરિણામ નહીં મેળવવાથી તેમણે વિષ્ણુનું સ્મરણ કર્યું. ત્યારે તેની મદદ કરવા નારદજીને મોકલ્યા. નારદજી માયાવી સાથે એવા જ માયાવી થઈ ત્રિપુર નગરમાં પ્રવેશ કર્યો. પછી ત્રિપુરપતિ પાસે જઈને કહેવા લાગ્યા કે તમારા નગરમાં એક તમામ મહાવિદ્યાઓના જાણકાર મહાયતિ પધાર્યા છે. આ મહાયતિ પાસેથી મેં પણ દીક્ષા ગ્રહણ કરી છે. તમારે પણ ખરું જોતા એમના શિષ્ય થવું જોઈએ. આવા વચનોથી પ્રભાવિત થયેલા અસુરો મહાયતિના શિષ્યો બન્યા. ત્યાર પછી 3 નગરોમાં પ્રચાર શરૂ કરી દીધો. આવી રીતે અષ્ટમ પષ્ટમ સમજાવીને 3 દૈત્યો તથા નગરજનોને
વૈદિક ધર્મથી વિમુખ કરાવી, વૈદ ધર્મનો નાશ કરાવી યતિએ તમામને પોતાના વશમાં કરી લીધા હતા. ત્યારબાદ પૂજન, અર્ચન, વેદપાઠ, પઠન, દેવધર્મ, કુળધર્મ, વ્રતો જેવા પવિત્ર ધર્મોનો નાશ કરાવી તે સૌની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખી. આમ વેદ ધર્મોથી ભ્રષ્ટ થયેલા ત્રિપુર નગરમાં અધર્મ આચરણ પ્રબળ થતું ગયું અને પરિણામે વિષ્ણુ માયા અને દરિદ્રતાએ પ્રવેશ કર્યો. અને પરિણામ એ આવ્યું કે વિષ્ણુ માયાના પરિણામે આ ત્રણેય દૈત્યોએ શિવ ભજન પૂજનનો ત્યાગ કર્યો. વિષ્ણુ ભગવાને આ જાણ્યું કે અસુરો અધર્મનો આશરો લઈ ચૂક્યા છે, ધર્મથી વિમુખ થયા છે અને શિવ ભક્તિ પૂજનનો ત્યાગ કરી અધર્મી બની ગયા છે. ત્યારે દેવોને લઈ શિવલોકમાં ગયા અને શિવજીને કહેવા લાગ્યા કે હે મહાદેવ, ત્રણેય દૈત્યોએ આપની ભક્તિ પૂજા છોડી અધર્મનો આશરો લઈ વેદ ધર્મનો ત્યાગ કર્યો છે. હવે આપને યોગ્ય લાગે તેમ કરો. શિવજી બોલ્યા કે જુઓ, હું કોઈ રાજ્યનો રાજવી નથી, એટલે મારી પાસે રથ, ધનુષ, બાણ ઇત્યાદિ કોઈ શાસ્ત્રો કે સાધન નથી, એટલે ત્રણેય દૈત્યો સામે મારે શું લઈને જવું? એટલે દેવોએ શિવજીને પોતાની શક્તિઓના શસ્ત્રો આપ્યા. એવામાં પાર્વતી ત્યાં આવી ચડ્યા. તેમણે શિવજી સાથે વાત કરી અને શિવજી પાર્વતી સાથે પોતાના ભવનમાં ચાલ્યા ગયા. શિવજી આમ પાર્વતી સાથે પોતાના ભવનમાં જવાથી દેવોને ચિંતા થવા લાગી. એ સૌ પુનઃ વિષ્ણુ પાસે આવ્યા અને વિષ્ણુને વાત કહી. ત્યારે વિષ્ણુએ દેવોને એક મંત્ર આપ્યો, ઓમ નમઃ શિવાય મમ રક્ષા કુરુમ કુરુ. હે દેવો, 1 કરોડ વાર તમે સૌ આ મંત્રનો જાપ કરો. દેવોએ 1 કરોડ વાર વિષ્ણુએ આપેલા મંત્રનો જાપ કર્યો. આથી શિવ પ્રસન્ન થયા અને દેવોનું કાર્ય કરવા માટે ગયા. વેદ વ્યાસજીને કથા સંભળાવતા સનત કુમાર કહેવા લાગ્યા કે હે વ્યાસજી, ભગવાન શંકર ત્રિપુર નગર ગયા અને પોતાના બાણનું લક્ષ્ય સાધ્યું. ત્યાં જ ગણપતિએ વિઘ્ન નાખ્યું અને શિવે છોડેલું બાણ લક્ષ્ય ભેદ કર્યા વગર આગળ નીકળી ગયું છે. ત્યારે દેવતાઓ સમજી ગયા કે એમણે ગણપતિની પૂજા અર્ચના કરી, સર્વે વિઘ્નોનું હરણ કરવા વિનંતી કરી. ગણપતિ પ્રસન્ન થયા. ત્યાર પછી શિવે આગ્નેય નામના અસ્ત્રને છોડી આખી ત્રિપુર નગરી બાળીને ભસ્મ કરી નાખી. ત્રિપુર નગરી સાથે તારકાક્ષ પણ બળીને ભસ્મ થઈ ગયો. તારકાસુર ભસ્મ થઈ ગયો એ જાણીને દેવો ખુશ થઈ ગયા. શિવજીનો જય જયકાર કરવા લાગ્યા. ત્યાર પછી આ યુદ્ધમાં બચી ગયેલા એકમાત્ર મય દાનવે આવીને શિવજીને પ્રાર્થના કરી કે પ્રભુ, હું આપની ભક્તિ કરું છું અને એમાં વિચલિત ન થાવ તથા આપના તમામ દેવ દેવતાઓ મને મિત્ર સમજે, મારામાં ક્યારેય આસુરિત તત્વ આવે નહીં અને હું આપની ભક્તિમાં સદાય રત રહું, એવું મને વરદાન આપો અને મને અભયદાન આપો. શિવજીએ મય દાનવને કહ્યું કે મય, તું તારા પરિવાર સાથે પાતાળ લોકમાં જા અને તમામ ભોગો ભોગવ. મય દાનવ બધા દેવોને પ્રણામ કરી પાતાળ લોકમાં પોતાના પરિવાર સાથે ચાલ્યો ગયો. આ બાજુ ત્રિપુરનો નાશ થયા પછી રાક્ષસ નગરીમાં ધર્મ વિરુદ્ધ ઉપદેશ આવીને ઉદ્વેગ પામેલા શિવ વિષ્ણુના ભક્તો આવીને ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ, અમે કરેલા આવા દુષ્ટ કાર્યોના ફળમાંથી અમને બચાવો. ત્યારે શિવે કહ્યું કે તમે તો દેવ કાર્ય કર્યું છે, ઋષિઓનું હિત થાય તેવું કાર્ય કર્યું છે, માટે તમે નચિંત રહો, તમારી દુર્ગતિ થશે નહીં. આમ દેવ કાર્ય કરી શિવ પોતાના ધામમાં ગયા અને દેવો પણ સ્વર્ગે સીધાવ્યા હતા. જાલંધરનું આખ્યાન. ત્રિપુરવધની કથા સાંભળી ભગવાન વેદવ્યાસજીએ સનત કુમારોને કહ્યું કે હે સનત કુમાર, તમે હવે મને શિવજી દ્વારા જાલંધરના વધની કથા સંભળાવો. સનત કુમાર બોલ્યા કે હે વ્યાસજી, તમારી જિજ્ઞાસા સંતોષવા હું તમને જાલંધર વધની કથા સંભળાવું છું, તે સાંભળો. ઘણા વખત પહેલા એકવાર સ્વર્ગના રાજા ઇન્દ્ર બૃહસ્પતિ સાથે કૈલાસ ધામમાં શિવજીના દર્શને આવ્યા. ભગવાન શંકરે વિચાર્યું કે આ બંનેની હું પરીક્ષા કરું. આથી તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. પછી એક સ્થળે એક સાધુના વેશમાં આવીને બેસી ગયા. ઇન્દ્રએ પેલા સાધુ બાવાને પૂછ્યું કે ભગવાન શંકર ક્યાં છે? ઇન્દ્રના પ્રશ્નનો જવાબ પેલા સાધુ બાવાએ આપ્યો નહીં. ત્યારે અભિમાન યુક્તે ઇન્દ્રે પોતાનું અપમાન થયું છે એમ સમજી ક્રોધમાં આવીને સાધુ બાવા ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો. પરંતુ શિવજીએ લીલા કરી અને પેલું શસ્ત્ર બૂઠું થઈ ગયું અને સાધુ બાવાને ઊની આંચ પણ આવી નહીં. ઇન્દ્રના શસ્ત્ર પ્રહારથી શિવજીને ક્રોધ આવ્યો અને નેત્રોમાંથી અગ્નિ જ્વાળા નીકળવા લાગ્યો. આ જોઈ બૃહસ્પતિજી ભગવાનને ઓળખી ગયા અને શિવજીને પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે પ્રભુ, ઇન્દ્રને ક્ષમા આપો. બૃહસ્પતિની પ્રાર્થનાથી શિવજી શાંત થયા. ઇન્દ્રને ક્ષમા આપી. ત્યારે પોતાના મસ્તકમાંથી નીકળેલા તેજને પકડીને શિવજીએ સમુદ્રમાં ફેંકી દીધું. જેવું તેજ સમુદ્રમાં પડ્યું કે તેણે એક બાળકનું રૂપ લઈ લીધું અને રુદન કરવા લાગ્યું. આથી બ્રહ્માજીએ બાળક પાસે આવ્યા અને તેડી લીધું. પરંતુ આ શું? બાળકે બ્રહ્માજીનું અપૂર્વ બળ વડે 2 હાથથી ગળું દબાવવાનું શરૂ કર્યું. બ્રહ્માજીને ત્રાસ થયો, નેત્રોમાં આંસુ આવી ગયા અને નામ જાલંધર એવું રાખ્યું. ભવિષ્ય ફળ જોઈને કહેવા લાગ્યા
કે આ બાળક મહાબળવાન થશે અને તે દૈત્યોનો પતિ થશે. તે અજય હશે અને સર્વને જીતી લેશે. ભગવાન ભોળાનાથ સિવાય તેનો કોઈ વધ કરી શકશે નહીં. અત્યંત સ્વરૂપવાન એવી પતિવ્રતા ધર્મ પાળનારી પત્ની મળશે. બ્રહ્માજી દ્વારા બાળકનું આવું ભવિષ્ય કથન જાણી સમુદ્રએ બાળકનું પાલન પોષણ કર્યું તથા જાલંધર યુવાન થયો. ત્યારે સમુદ્રે કાલનેમી નામના દૈત્યની પુત્રી વૃંદા સાથે તેમનો વિવાહ કર્યો. શુક્રાચાર્યએ જાલંધરની શક્તિ અને સાહસ જોયું ત્યારે તેને દૈત્યોનો અધિપતિ બનાવ્યો હતો. એક સમયે જાલંધર અસુરો સાથે સભા ભરી બેઠો હતો. તે સમયે ગુરુ શુક્રાચાર્યજી આવી ચડ્યા. સૌ દૈત્યોએ જાલંધર સહિત તેમનો આદર સત્કાર કર્યો અને તે સમયે મસ્તક કપાયેલો રાહુ પણ સભામાં બેઠો હતો. આ જોઈ જાલંધરે શુક્રાચાર્યને પૂછ્યું. ત્યારે શુક્રાચાર્ય કહે કે જાલંધર, દૈત્યોના રાજા એવા હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પૌત્ર બલિ ઘણા જ બળવાન હતા. તેથી સ્વર્ગલોકમાં જઈ દેવતાઓને પરાસ્ત કરી સ્વર્ગનું રાજ્ય જીતી લીધું. આથી દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા તો વિષ્ણુ ભગવાને દેવોને સલાહ આપી કે તેઓ દૈત્યો સાથે સુલાહ કરી અને વિષ્ણુ ભગવાનની મદદથી સમુદ્ર મંથન કર્યું. તે સમયે વિષ્ણુએ કપટ કરી મોહિની સ્વરૂપ લઈ રાક્ષસોને અંધારામાં રાખી છેતરી દૈત્યોને સુરાપાન કરાવ્યું અને અમૃત તમામ દેવતાઓને પીવડાવ્યું. અમૃતના અમનથી દેવો બળવાન બન્યા અને ફરી દૈત્યો સાથે યુદ્ધ કર્યું. દૈત્યોની હાર થઈ અને દેવતાઓએ સ્વર્ગનું રાજ્ય પાછું મેળવ્યું. જે સમયે વિષ્ણુ નારી સ્વરૂપે દેવોને અમૃત પાઈ રહ્યા હતા ત્યારે આ રાહુ દેવતાઓની વચ્ચે ગોઠવાઈ ગયો અને અમૃત પીવા લાગ્યો. આની જાણ વિષ્ણુને થતા પોતાના સુદર્શન ચક્ર વડે રાહુનું મસ્તક છેદી નાખ્યું હતું. શુક્રાચાર્યના મુખેથી જાલંધરે દેવોની આ કપટ લીલા સાંભળી અને ક્રોધે ભરાયો. તુરત જ પસ્મર નામના દૂતને બોલાવીને કહ્યું કે તું ઇન્દ્ર પાસે જઈને મારો આ સંદેશો કહી સંભળાવ કે સમુદ્રમાંથી મળેલા તમામ રત્નો સોંપી દે. તદ ઉપરાંત અમારા શરણે આવે. દૂતે ઇન્દ્ર સભામાં જઈને જાલંધરનો સંદેશો કહ્યો. સંદેશો સાંભળી ઇન્દ્ર કહેવા લાગ્યો, જે કોઈ મારી સામે દ્રોહ કરે છે તે કદી સુખી થતો નથી. એ દ્રોહ કરનારની પણ પેલા શંકાસુર દૈત્ય જેવી હાલત થશે. મારા ચતુર્જે જેમ શંકાસુરનો નાશ કર્યો એમ જાલંધરનો પણ નાશ થશે. માટે હે દૂત, જાલંધરને જઈને કહેજે કે તે જો પોતાનું હિત ચાહતો હોય તો મારો દ્રોહ ન કરે, તદ ઉપરાંત રત્નોની માંગણી પણ ન કરે. દૂતે જાલંધરની સભામાં આવી ઇન્દ્રનો વળતો સંદેશ કહી સંભળાવ્યો. આથી જાલંધર અતિ ક્રોધિત થયો હતો. ઇન્દ્રનો આવો સંદેશ સાંભળી જાલંધરે તરત જ પોતાની દૈત્ય સેના બોલાવી. સેના સાથે શુંભ અને નિશુંભ નામના બે અતિ ભયંકર માયાવી રાક્ષસોને સાથે લઈ સ્વર્ગ ઉપર ચડી આવ્યો. દેવતાઓ અને દૈત્યો વચ્ચે ભયાનક યુદ્ધ થવા લાગ્યું. દેવ સૈનિકો અને દૈત્યોની લાશોના ઢગલા થવા લાગ્યા. ત્યારે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય મૃત સંજીવની વિદ્યાના જાણકાર હતા. તેથી યુદ્ધભૂમિમાં મૃત્યુ પામેલા દૈત્યોને પોતાની વિદ્યાથી સજીવન કરી દેતા. જ્યારે દેવોના ગુરુ દ્રોણ ગિરિથી ઔષધિ મંગાવી એના વડે દેવતાઓને જીવિત કરતા. આ વાતની જાલંધરને ખબર પડી. જાલંધરે શુક્રાચાર્યને કહ્યું કે મૃત સંજીવની તો માત્ર તમારી પાસે છે, પછી દેવોને કોણ કેવી રીતે જીવિત કરે છે? ત્યારે શુક્રાચાર્યએ જાલંધરને કહ્યું કે જાલંધર, દેવોના ગુરુ દ્રોણગીરી પર્વત ઉપરથી થતી સંજીવની ઔષધિ લાવી તેનાથી દેવોને જીવિત કરે છે. હવે જો તમારે દેવો ઉપર વિજય મેળવવો હોય તો જા જઈને દ્રોણગીરી પર્વતને તારા બાહુબળે ઉખેડીને સમુદ્રમાં ફેંકી દે. શુક્રાચાર્યની સલાહ માનીને તરત જ જાલંધર દ્રોણગીરી પર્વત પાસે આવ્યો અને પોતાની વિશાળ ભુજાઓથી પર્વતને ધરતીમાંથી ઉખાડી સમુદ્રમાં નાખી દીધો. આનું પરિણામ એ આવ્યું કે હવે મૃતદેવો જીવિત થઈ શકતા નથી અને એમનો નાશ થવા લાગ્યો. ત્યારે બૃહસ્પતિજીએ દેવોને યુદ્ધ સમાપ્ત કરી દેવાનું સૂચન કર્યું. બૃહસ્પતિના સૂચનથી દેવો ગભરાયા અને યુદ્ધ ભૂમિ છોડીને ભાગ્યા. આમ દેવતાઓને પરાસ્ત થતા જાલંધર દેવોના નિવાસસ્થાન સ્વર્ગમાં આવ્યો અને ઇન્દ્રની શોધ કરવા લાગ્યો. ત્યારે જાલંધરથી ત્રાસેલા ગભરાયેલા દેવો ઇન્દ્ર સહિત ભગવાન વિષ્ણુના શરણે આવ્યા અને વિષ્ણુ ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, અમને આ દૈત્ય જાલંધરના ત્રાસમાંથી મુક્ત કરાવો, જાલંધરનો નાશ કરો. દેવોની વિનંતીથી ભગવાન વિષ્ણુ જાલંધરનો નાશ કરવા દેવોને લઈ તૈયાર થયા. ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા કે હે પ્રભુ, જાલંધર મારો ભાઈ થાય છે, માટે કરીને આપ એનો વધ કરો તે બરાબર નથી. લક્ષ્મીજીની વાત સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવી, જાલંધર રુદ્રનો અંશ જ છે, એટલે એનો વધ કોઈનાથી શક્ય નથી. જો એનો વધ થાય તો શિવજીના હાથે જ થાય, માટે તમે નિશ્ચિંત રહો. લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ જાલંધરનો પોતે વધ નહીં કરે એવું વચન આપ્યું હતું.
ભગવાન વિષ્ણુની આગેવાની તળે દેવોએ દૈત્યો પર આક્રમણ કર્યું. ભયાનક યુદ્ધ જામ્યું. સામે દૈત્યો પણ આક્રમણ કરી દેવોને હંફાવવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ જોયું કે દેવોની પીછેહટ થઈ રહી છે, ત્યારે પોતે ગરુડ ઉપર સવાર થઈને યુદ્ધભૂમિ ઉપર આવ્યા અને એમણે એવું ભયાનક યુદ્ધ કર્યું કે જાલંધરની ધજા, ધનુષ્યબાણ, છત્રનો ભૂક્કો બોલાવી દીધો. ત્યારે તેની સામે જલંધરે ગરુડ ઉપર ભયાનક પ્રહાર કર્યો, એટલે ગરુડ ધરતી ઉપર પટકાઈ પડ્યો. વિષ્ણુ ભગવાનની છાતીમાં જાલંધરે તીક્ષ્ણ બાણ માર્યું અને ઘાયલ કરી દીધા હતા. વિષ્ણુએ તરત જ ગદા વડે જાલંધરની છાતીમાં પ્રહાર કર્યો. એ પ્રહારને જાલંધરે હસતા હસતા સહી લીધો. ત્યારે ભગવાન વિષ્ણુએ જાલંધરની યુદ્ધ વિદ્યા, એને સાહસ તથા સુરવીરતા અને એના પરાક્રમથી પ્રસન્ન થઈ અને વરદાન માંગવા કહ્યું. ભગવાન વિષ્ણુને પોતાના ઉપર પ્રસન્ન થયેલા જાલંધરને જોઈને કહ્યું કે તમે મારી બહેન લક્ષ્મી સાથે આવી મારા નિવાસ સ્થાને આવો ને નિવાસ કરો. આથી વિષ્ણુએ તથાસ્તુ કહી લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુ જાલંધરને ત્યાં મહેમાન બન્યા અને જાલંધરની મહેમાન ગતિ માણવા લાગ્યા. આથી જાલંધર ગદગદિત થઈ ગયો, ધન્યતા અનુભવવા લાગ્યો. આથી જાલંધરની યશ કીર્તિ ત્રણેય લોકમાં ફેલાઈ ગઈ. સનત કુમાર કહેવા લાગ્યા કે હે મુનિઓ, જાલંધરને ધર્મ અનુસાર સુખેથી રાજ્ય કરતો જોઈ અત્યંત ચિંતા કરવા લાગ્યા કે જો જાલંધરની નિષ્ઠામાં ખામી નહીં આવે તો તેનો નાશ થશે નહીં. આથી દેવોએ શિવજીની સ્તુતિ કરી અને પ્રસન્ન કર્યા. શિવજીએ દેવોના મુખે જાણ્યું એટલે એમના દુઃખ દૂર કરવા નારદને બોલાવ્યા. નારદને દેવોનું ભલું કરવા માટે જણાયું. તેથી નારદે દેવોની પાસેથી વિગત જાણી જાલંધરને ત્યાં આવ્યા. નારદને આવેલા જોઈ જાલંધરે એમની સ્તુતિ પૂજા કરી અને પ્રણામ કરતા જાલંધરે નારદજીનું પોતાને ત્યાં કેમ પધારવું પડ્યું એમ પૂછતા કહ્યું કે હે ભગવાન, મારે યોગ્ય કોઈ સેવા હોય તો વિના સંકોચે મને કહો. નારદજી કહેવા લાગ્યા કે જાલંધર, અત્યારે હું શિવલોકથી આવી રહ્યો છું. ત્યાં મેં 10,000 યોજનમાં એક અતિ સુંદર અને સમૃદ્ધ વન આવેલું છે. વળી ત્યાં હજારોની સંખ્યામાં કામધેનુઓ ફરે છે, તેમજ ચિંતામણીથી સદા પ્રકાશમાન રહે છે. આવું સમૃદ્ધ આ લોકમાં કોઈ નથી, પરંતુ તરત જ મને તમારી સમૃદ્ધિનું ધ્યાન થયું, એટલે હું અહીં આવ્યો છું. નારદ વાણીથી પ્રભાવિત જાલંધરે નારદજીને પોતાનો વૈભવ બતાવ્યો. આ જોઈને નારદજીએ ખૂબ પ્રશંસા કરી કે હે દૈત્યરાજ જાલંધર, તમારી પાસે ત્રણેય લોકના રત્નો છે, પણ એક રત્ન નથી, અને તે છે સ્ત્રી રત્ન. એટલે કોઈ સુંદર સ્ત્રી રત્નની શોધ કરો અને તમારી સમૃદ્ધિમાં વધારો કરો. જાલંધરે નારદજીને કહ્યું કે દેવ, તમે જો કોઈ મારે એવું યોગ્ય સ્ત્રી રત્ન જાણતા હોય તો મને જણાવો. તરત જ નારદજીએ કહ્યું કે જાલંધર, એવું સ્ત્રી રત્ન હાલ કૈલાશ ઉપર શિવજી પાસે છે. જે સ્ત્રી રત્ન છે સુંદર છે. આવું સુંદર સ્ત્રી રત્ન ત્રણેય લોકમાં કોઈની પાસે નથી. ભગવાન શંકરને પાર્વતી નામે આ સ્ત્રી રત્નએ પોતાના સૌંદર્યથી વશ કરી લીધા છે. નહીતર ભગવાન વૈરાગી છે અને તે વૈરાગીને પાર્વતીએ રાગી બનાવી દીધા છે. જાલંધરે નારદજીના મુખે પાર્વતીના વખાણ સાંભળતા જાલંધરની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એ પાર્વતીને મેળવવા માટે ઉતાવળો થઈ ગયો. પોતાના દૂત, જેનું નામ રાહુ હતું, તેને કૈલાસ પર્વત ઉપર મોકલ્યો. નારદે દૂતને રોકવા કોશિશ કરી, પણ બળપૂર્વક શિવજી પાસે પહોંચી શિવજીને જાલંધરનો સંદેશ કહી સંભળાવ્યો કે તે પત્ની પાર્વતી જાલંધરને સોંપી દે. આથી શિવજીને ક્રોધ ચડ્યો. તે સમયે એમની બંને ભ્રમરો વચ્ચેથી એક ભયાનક મુખાકૃતિ વાળો પુરુષ નીકળ્યો અને રાહુને પકડી લીધો. રાહુએ શિવની સ્તુતિ અને ક્ષમા માંગી હતી. ત્યારે પેલો પુરુષ બોલ્યો કે હે પ્રભુ, તમોએ મારો ભક્ષ્ય જૂટવી લીધો, પરંતુ મને ખૂબ જ ભૂખ લાગી છે, મને ભક્ષ્ય આપો. ત્યારે ભોળાનાથે કહ્યું કે પુરુષ, તું તારા હાથ અને પગોના માંસનું ભક્ષણ કર. પેલા પુરુષે એમ જ કર્યું. ત્યારે શિવ એને ઉપર ઘણા પ્રસન્ન થયા અને સુકીર્તિ મુખ નામ આપી પોતાના ગણોમાં સ્થાન દઈને દ્વારપાલ તરીકે બેસાડ્યો. વ્યાસ ભગવાને સનત કુમારને ત્યાર પછી શું શું બન્યું એ કથા સંભળાવો એમ કહ્યું. એટલે સનત કુમાર બોલ્યા કે છૂટેલો દૂત જાલંધર પાસે આવી પહોંચ્યો અને જે કાંઈ શિવધામમાં બન્યું તે સર્વે વૃતાંત જાલંધરને કહી સંભળાવ્યું. આથી જાલંધર અતિ ક્રોધિત થઈ ઉઠ્યો. તરત જ તેણે દૈત્ય સેના તૈયાર કરી. કાલનેમી તથા શુંભ નિશુંભ જેવા બળવાન દૈત્યો યોદ્ધાઓને લઈ તે ચાલ્યો. ત્યારે વાયુની થપાટથી તેનો મુગટ ત્રાસો થઈ ગયો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા. આવા કંઈક પ્રકારે જાલંધરને અપશુકન થવા લાગ્યા હતા. અહીં શિવલોકમાં શિવજીને સમાચાર મળ્યા કે જાલંધર બળવાન દૈત્ય સેના સાથે યુદ્ધ કરવા શિવલોકમાં આવી રહ્યો છે. તે જાણતા જ ભગવાન શિવે પણ પોતાના ગણો તથા દેવોની સેના તૈયાર કરી. ત્યારે જાલંધરના નિવાસે રહેતા વિષ્ણુને શિવે પૂછ્યું કે એમણે જાલંધરનો નાશ કેમ કર્યો નહીં. વિષ્ણુ ભગવાને શિવજીને કહ્યું કે પ્રભુ,
જાલંધર આપનો જ અંશ છે, વળી લક્ષ્મીનો ભાઈ થાય એટલે મેં એનો વધ કર્યો નથી. એ દરમિયાન શિવ અને જાલંધરની સેના વચ્ચે ઘમાસણ યુદ્ધ થયું. શિવના ગણો તથા નંદી દૈત્ય સેના ઉપર એવું આક્રમણ કર્યું કે દૈત્ય સેનામાં હાહાકાર મચી ગયો. આવા ભયાનક યુદ્ધથી ધરતી કાંપવા લાગી. યુદ્ધ દરમિયાન દૈત્યો મરણ પામતા. એ વખતે શુક્રાચાર્ય પોતાની મૃત સંજીવની વિદ્યાથી દૈત્યોને જીવિત કરતા હતા. શિવજીને અતિ ક્રોધ ઉત્પન્ન થયો. ત્યારે ક્રોધિત શિવના મુખમાંથી કૃત્યા નામની શક્તિ પ્રગટ થઈ અને શિવ યાજ્ઞાથી યુદ્ધ ભૂમિમાં જઈ દૈત્યોનું ભક્ષણ કરવા લાગી. ત્યારે શુક્રાચાર્યને જોતા કૃત્યાએ એમને સંતાડી દીધા. આ જાણીને દૈત્યોમાં ગભરાટ વ્યાપી ગયો એટલે યુદ્ધ ભૂમિમાંથી નાસવા લાગ્યા હતા. ત્યારે ગણોએ શુંભ નિશુંભ તેમજ કાળનેમીને યુદ્ધમાં હરાવી દીધા. તે સમયે જાલંધર એક રથ ઉપર સવાર થઈને યુદ્ધ ભૂમિમાં આવી પહોંચ્યો અને બાણોનો એવો વરસાદ વરસાવ્યો કે પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો. એના બાણોથી નંદી અને ગણપતિ પણ ઘાયલ થઈ ગયા. ત્યારે કાર્તિકે એના ઉપરથી ગદાથી પ્રહાર કર્યો, પરંતુ એ પ્રહારને જાલંધરે ચૂકવી દીધો અને પોતાની ગદા પ્રહારથી ગણપતિ, વીરભદ્ર તેમજ નંદીને પણ અકળાવી મૂક્યા હતા. એ જ સમયે ભગવાન શંકરને ક્રોધ ચડ્યો. એમણે રુદ્ર રૂપ ધારણ કરી નંદી ઉપર સવારી કરી યુદ્ધભૂમિમાં આવ્યા. શંકરના રુદ્ર રૂપને જોઈને બીકના માર્યા જાલંધરની સેનાના દૈત્યો યુદ્ધભૂમિ છોડીને નાશભાગ કરવા લાગ્યા. રુદ્ર રૂપે શિવજીને આવેલા જોઈ જાલંધરે એમના ઉપર બાણોની વર્ષા કરી. ત્યારે રુદ્ર રૂપ રહેલા શિવે તમામ બાણોનો નાશ કર્યો અને બાલહક નામના દૈત્યનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. ત્યારે દૈત્યો નાશવા લાગ્યા. જાલંધરે પોતાના દૈત્યોને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દૈત્યો ભાગ્યા તે ભાગ્યા જ. પછી જાલંધરે માયા રચી અને પોતે શિવ રૂપ લઈને પાર્વતી પાસે પહોંચી ગયો. ત્યારે પાર્વતી તેને ઓળખી ગયા કે આ તો શિવ રૂપે માયાવી જાલંધર છે. ત્યારે પાર્વતી ત્યાંથી અલોપ થઈ ગયા અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતા વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા. ત્યારે પાર્વતીએ પૂછ્યું કે જાલંધરે જે માયા રચી, શિવરૂપ લીધું, શું તમને તેની જાણ છે ખરી? પાર્વતીના પ્રશ્નથી વિષ્ણુ કહે કે હા દેવી, મને આની જાણ હતી. વિષ્ણુની સ્વીકૃતિથી પાર્વતી કહેવા લાગ્યા, તો વિષ્ણુ જાલંધરે જે કર્યું એ જ તમે તેની પત્નીની સાથે કરો. વિષ્ણુ જાલંધરનું રૂપ લઈ જાલંધરની પત્ની વૃંદાને એક ભયાનક સ્વપ્ન બતાવ્યું. સ્વપ્નમાં વૃંદાએ જોયું કે તેનો પતિ તેલયુક્ત મસ્તક સાથે ઋષિ રૂપે દક્ષિણ દિશામાં જાય છે તથા કાળા રંગના ફૂલોની માળા પહેરેલા જાલંધરની ચારે તરફ અસંખ્ય હિંસક જીવો તેને ઘેરીને ઊભા છે અને નગર સમુદ્રમાં ગરકાવ થઈ રહ્યું છે. આવું ભયાનક સ્વપ્ન જોઈને વૃંદા ધ્રુજી ગઈ અને નિંદ્રામાંથી જાગી ઉઠી. ત્યારે તેણે એક ઋષિને ઉભેલા જોયા અને રાક્ષસો ઋષિને પકડવા આવ્યા. ત્યારે વૃંદાએ મુનિને ગળે વળગી અને રાક્ષસોને ભગાડી મૂક્યા. ત્યારે વૃંદાનો ભય દૂર થયો. એ જ સમયે મુનિ પાસે બે વિશાળ વાનરો જાલંધરનું માથું અને ધડ લઈને આવ્યા. વૃંદાએ આ જોયું કે પોતાના પતિનું મૃત્યુ થયું જાણીને શોક કરવા લાગી અને મૂર્છા પામીને ધરતી ઉપર ઢળી પડી હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે પેલા મુનિને વિનંતી કરવા લાગી કે તે જાલંધરને જીવિત કરે. ત્યારે મુનિના રૂપમાં રહેલા વિષ્ણુએ વૃંદાને કહ્યું કે હે દેવી, શિવથી માર્યા ગયેલા તારા પતિને જીવિત કરવો શક્ય નથી, પરંતુ તું મારે શરણે આવી છે, તેથી મારો ધર્મ હું બજાવીશ. આમ કહી વિષ્ણુ જાલંધરના મૃત શરીરમાં પ્રવેશી ગયા અને જાલંધર જીવતો થયો. આથી આનંદમાં આવી જઈ વૃંદા જાલંધરને વળગી પડી અને ઘણો સમય એની સાથે વિહાર કરતી રહી. પરંતુ વૃંદાને ખ્યાલ આવી ગયો કે તેની સાથે કપટ થયું છે. એને પોતાને છેતરીને આવો પાપાચાર કરવા બદલ વૃંદાએ વિષ્ણુ પર ધિક્કાર વર્ષાવ્યો અને શાપ આપ્યો કે તમે જે રાક્ષસો મને બતાવ્યા એ જ રાક્ષસો તમારી પત્નીનું હરણ કરી જશે અને તમારે આ વાનરોનો સાથ લેવો પડશે. વાનરોની સહાયથી જ તમે તમારી પત્નીને છોડાવી શકશો અને શેષનાગને તમે શિષ્ય બનાવ્યા છે તે પણ તમારી સાથે રજડપાટ કરશે. આમ શાપ આપી વૃંદા અગ્નિમાં પ્રવેશી ગઈ અને તેનું તેજ પાર્વતીમાં સમાઈ ગયું હતું. અહીં પાર્વતીના અદ્રશ્ય થઈ જવાથી જાલંધર યુદ્ધ ભૂમિમાં પાછો આવ્યો. તેણે પોતાની માયા સંકેલી લીધી એટલે ભગવાન શિવજીની ચેતના પાછી આવી એટલે ક્રોધે ભરાઈ જાલંધર સાથે યુદ્ધ કરવા લાગ્યા અને ઘણા સમય સુધી યુદ્ધ કરી જાલંધરને શિવજીએ સુદર્શન ચક્ર વડે જાલંધરનું મસ્તક છેદી નાખ્યું. આમ શિવજીથી ઉદય પામેલો જાલંધર શિવમાં જ લય પામ્યો અને જાલંધરનો નાશ થવાથી સર્વે દેવતાઓ હર્ષ પામ્યા. શિવજીની પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા. શિવજી દેવોની સ્તુતિથી પ્રસન્ન થઈ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. બ્રહ્માજીએ નારદને કહ્યું કે હે નારદ, શિવજીએ દેવોની સ્તુતિથી પ્રસન્ન થઈને કહ્યું કે હે દેવો, જાલંધર મારો જ અંશ હતો અને આ સર્વે મારી જ લીલા હતી. ત્યારબાદ વિષ્ણુ ચરિત્ર પણ દેવોને કહી સંભળાવ્યું.
કે જાલંધરની પત્ની વૃંદાને મોહિત કરીને પછી વૃંદા પણ અગ્નિમાં સમાઈ ગઈ હતી. આ માયા જ સર્વેશ્વરી છે. આ ચચરાચર જગત આ મહામાયાને જ આધીન છે. આ માયાને આધીન થઈ વિષ્ણુ વૃંદા ઉપર મોહ પામ્યા હતા. મહાસતી પાર્વતી જ સર્વે દેવોની જનની છે, માટે તમે સૌ પાર્વતીજીને શરણે જાઓ. શિવજીનું કહેવું સાંભળી દેવો પાર્વતી પાસે ગયા. ત્યારે આકાશવાણી થઈ કે હે દેવો, ઉમા જ સર્વવ્યાપી છે. સત્વગુણથી એ ગૌરી છે, રજોગુણથી લક્ષ્મી છે અને તમોગુણથી જ્યોતિરૂપ છે. માટે જેમ તમે ઉમા કહે તેમ સૌ કરો. એ ત્રણેય શક્તિઓ પાસે જાઓ, તમારા તમામ મનોરથો પૂરા કરશે. ત્યારે દેવોએ ગૌરી, લક્ષ્મી અને સરસ્વતીનું સ્મરણ કરી એમની સ્તુતિ પૂજા કરી. ત્યારે ત્રણેય દેવી ત્યાં પ્રગટ થઈ અને દેવોને અમુક બીજ આપીને કહેવા લાગી કે અમે આ આપેલા બીજ વિષ્ણુ જ્યાં બિરાજમાન હોય ત્યાં ધરતીમાં વાવી દેજો. દેવતાઓએ એમ નહીં કરતા વૃંદાની રાખમાં નાખી દીધા. તેમાંથી ધાત્રી, તુલસી અને માલતી ઉત્પન્ન થઈ. ધાત્રી અને તુલસીને પ્રતિષ્ઠા આપી વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં ચાલ્યા ગયા હતા. રુદ્ર સંહિતા અધૂરી હોવાથી આપણે તેને આગળના વિડીયોમાં ભાગ 3 માં સાંભળીશું. અને સાંભળવા માટે ધન્યવાદ. હર હર મહાદેવ હર.